નમસ્કાર. હાલની ઊંચી મોંઘવારીમાં તમે આ નાણાકીય આયોજન કેવી રીતે કરી શકો છો અને સાથે જ બચત અને ખર્ચ પર કેવી રીતે કાબુ મેળવી શકો છો, એની સાથે સાથે તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે અમે તમને આપીશું તમામ વિકલ્પો માત્ર આ શોમાં, જેનું નામ છે મની મેનેજર. હું હેરી તમારું સ્વાગત કરું છું. આજના મની મેનેજર શોમાં શું ખાસ એ જોઈ લઈએ. વોલેટાઇલ બજારમાં શું કરવું એ અત્યારે તમારો પહેલો પ્રશ્ન તમને બધાને ઉઠતો હશે. સાથે જ અહીંયા જે ઓપ્શન છે એ છે કે યુલિપ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, અને સાથે તમારા જે સવાલો છે, રોકાણ સંબંધિત સવાલો છે, એના નિરાકરણ પર આપણે કરીશું નજર. આ તમામ ચર્ચાઓ કરવા માટે આપણી સાથે આજના દિવસમાં મની મેનેજરમાં હાજર છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા. અર્ણવજી, વેલકમ ટુ ધ શો. સાથે જ જોઈએ તો આજના દિવસમાં મની મેનેજરમાં ખાસ એ છે કે વોલેટાઇલ બજારમાં તમારે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અને ખાસ કરીને યુલિપ કે મ્યુચ્યુઅલ ફંડ, આમાંથી કયું લેવું હિતાવહ રહે છે? જો વોલેટિલિટી બજારમાં હોય તો તમારે પહેલાં તો તમારો આખા લક્ષ્ય તરફ ધ્યાન આપવું જોઈએ કે તમારું જે ઓવરઓલ ગોલ્સ છે એ પ્રમાણે તમારે કયા કયા એસેટ ક્લાસીસમાં રોકાણ કરવું જોઈએ. કારણ કે આવા વોલેટાઇલ બજારમાં એ બહુ જરૂરી છે કે તમે તમારી રિસ્ક એપેટાઇટ જે હોય કે તમે કેટલું જોખમ લઈ શકો છો એના પર તમારો પૂરો નિયંત્રણ હોવો જોઈએ. કારણ કે જો આ નહીં હોય તો તમે એકદમ ઉતાર ચઢાવમાં તમે ખોટા જે ડિસિઝન છે, ફાઇનાન્શિયલ ડિસિઝન, એ તમે લઈ શકો છો, જેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. એટલે પહેલી વાત એ કે લક્ષ્યને ધ્યાન રાખો, એ પ્રમાણે એસેટ એલોકેશન કરો, અને એ એસેટ એલોકેશન પર ઇક્વિટી હોય, ડેટ હોય, એમાં તમારા ઓવરઓલ પોર્ટફોલિયો જો હોય એનો જે તમે નક્કી કરેલી ટકાવારી હોય એ તમે એમાં રોકાણ કરી દો. એની પછી તમારે પ્રશ્ન એ આવે છે કે કયા પ્રકારના તમે ઇન્સ્ટ્રુમેન્ટ લો, એટલે કે શું તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તરફ જશો કે યુલિપ તરફ જશો. હવે તમે જ્યારે યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડ વિશે જ્યારે તમે સરખામણી કરતા હો ત્યારે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડ અનેક પ્રકારના હોય છે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ સરખામણી કરો ત્યારે તમારે એ જોઈ લેવું જરૂરી છે કે કયા યુલિપની તમે સરખામણી કયા મ્યુચ્યુઅલ ફંડ જોડે કરો છો. એટલે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય તો એમાં તમારે જે યુલિપમાં ઇક્વિટી ઓપ્શન હોય એની તરફ જોવું જોઈએ. પણ આ જે તમારું જે ડિસિઝન છે તે એકદમ સહેલું નહીં હોય, કારણ કે આ બંને જુદા જુદા પ્રકારના પ્રોડક્ટ્સ છે. યુલિપમાં તમે મોટા ભાગે જોશો કે જે તમારો ગોલ હોય કે જે ત્યાં તમને રિઝલ્ટ જોવા મળે એ તમને ટૂંકા ગાળામાં જોવા નહીં મળે, 5, 7 કે 10 વર્ષ પછી જોવા મળશે. એટલે જ્યારે આ પ્રકારનું તમને એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એની સામે મ્યુચ્યુઅલ ફંડમાં તમને જો બજાર સારું હશે તો તરતથી તમને એનું રિઝલ્ટ જોવા મળશે. આનું મુખ્ય કારણ એ છે કે યુલિપમાં જે તમે ખર્ચો આપો છો એ એમાંથી જે અનેક ખર્ચા છે, જે એક્સપેન્સીસ છે, તે તમને અપફ્રન્ટ ચાર્જ કરવામાં આવે છે. એટલે આખી જે કમ્પેરિઝન છે એ જુદું થઈ જાય છે. પણ મારું મત એવો છે કે જો તમે ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન આપતા હો અને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને તમારે 10 વર્ષ કે એટલું લાંબો સમયગાળો તમારી પાસે હોય નહીં, તો તમારે મ્યુચ્યુઅલ ફંડ તરફ જોવું જોઈએ. કારણ કે મોટાભાગે તમને મ્યુચ્યુઅલ ફંડમાં જે તમારો એક્સપેન્સ હશે કે ખર્ચો હશે આખા મ્યુચ્યુઅલ ફંડ તમારા પોર્ટફોલિયોમાં રાખવા માટે, એ મ્યુચ્યુઅલ ફંડનો તમારે ખર્ચો ઓછો હશે. એટલે એ એક મુખ્ય કારણ છે. બીજી વસ્તુ એ કે તમારે એ પણ જોવું જોઈએ કે કઈ જગ્યા પર ફંડ મેનેજર યોગ્ય છે અને કઈ રીતે આખું ફંડનું એ મેનેજમેન્ટ કરે છે. અને તમે જોશો તો મ્યુચ્યુઅલ ફંડમાં અનેક ફંડ મેનેજર છે જેમની પાસે 15 થી 20 વર્ષનો એક્સપિરિયન્સ છે આ ઇન્ડસ્ટ્રીમાં, અને એમને અનેક તેજી અને મંદીમાં રોકાણકારો માટે વળતર આપ્યું છે. એટલે આમાં તમે મ્યુચ્યુઅલ ફંડને એક ઇન્વેસ્ટમેન્ટ રૂટ તરીકે જુઓ તો એમાં તમારી પાસે ઓપ્શન્સ અનેક હશે અને એમાં તમે રોકાણ પણ યોગ્ય રીતે કરી શકો છો. ઓકે, એટલે મ્યુચ્યુઅલ ફંડ અને યુલિપ આ બંનેમાં તમારે એક સાવચેતી ભરી પગલું લઈને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો ખાસ કરીને જેમ કે તમે અર્ણવજી એસેટ એલોકેશનની વાત કરી રહ્યા હતા, તો શું આપણે યુલિપમાં એસેટ એલોકેશનમાં ફેરફાર કરી શકીએ છીએ? એના કોઈ સ્પેશિયલ ચાર્જીસ લાગે છે આપણને? ના, તમારે યુલિપમાં અનેક ઓપ્શન્સ હોય છે. એટલે કે એક તમે પર્ટિક્યુલર ફંડ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો તો એ સ્કીમમાં તમને અનેક ઓપ્શન હશે. એકમાં માનો કે ડેટ ઓપ્શન હોય, બેલેન્સ્ડ ઓપ્શન હોય, ઇક્વિટી ઓપ્શન હોય, એકદમ એગ્રેસિવ ઇક્વિટી ઓપ્શન હોય. તો જે યુલિપ હોય એ દર વર્ષે તમને અમુક ફ્રી સ્વિચ ઓવર્સ આપે છે. એટલે કે તમે એક ફંડથી બીજા ફંડમાં વર્ષ દરમિયાન
2 વાર કે 3 વાર કે જે યોગ્ય સ્કીમમાં તમને દર્શાવેલું હોય એટલી વાર તમે ફ્રી સ્વિચ ઓવર કરો છો, એમાં તમને કોઈ ચાર્જ નથી લાગતો. પણ જો આનાથી વધુ કે આના ઉપરાંત વાર તમે બદલાવ કરો છો તો તમને એક ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગી જશે. એટલે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. એટલે જો તમે પોઝિશનિંગ તરીકે એકવાર એક ફંડથી બીજા ફંડમાં તમે ગયા હો એક સ્કીમની નીચે, તો એમાં તમને મોટાભાગે કોઈ પણ ચાર્જ નહીં લાગે. પણ બહુ ફ્રિકવન્ટલી કરશો તો એમાં જોખમ રહેશે કે તમારી પાસે એક એક્સપેન્સ આવી જશે. ઓકે, તમે બહુ બધી વખત કરશો તો તમને થઈ શકે છે કે એક એક્સપેન્સ આવી શકે છે. એવું અત્યારે આપણને અર્ણવજી કહી રહ્યા છે, એક ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. સાથે જ અર્ણવજી, મ્યુચ્યુઅલ ફંડની જેમ શું યુલિપમાં પણ પોર્ટફોલિયોનું ડિસ્ક્લોઝર આપવું પડે છે? તમે જોશો તો મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને તમને મ્યુચ્યુઅલ ફંડ આખો પોર્ટફોલિયોનું ડિસ્ક્લોઝર આપે છે. એ જ રીતે તમને યુલિપમાં પણ આ પ્રકારનું પોર્ટફોલિયો ડિસ્ક્લોઝર તમને અમુક અંતરગાળામાં જોવા મળે છે. એટલે તમારે તમારી ઇન્સ્યોરન્સ કંપનીની વેબસાઇટ હોય ત્યાં તમે ધ્યાન રાખીને એ જો તમે યોગ્ય ઇન્ફોર્મેશન પર ધ્યાન આપો તો તમને તમારા યુલિપનો પણ પોર્ટફોલિયો જોવા મળશે. અને એ પરથી તમે એ વસ્તુ ધ્યાનમાં રાખી શકો છો કે મારો આ પોર્ટફોલિયો છે એમાં મારે આ પ્રકારનું એક્સપોઝર છે. એટલે આ ડિટેલ તમને યુલિપમાં પણ જોવા મળશે. જી, અને સાથે જ યુલિપમાં ટેક્સની છૂટછાટ મળે છે કે નહીં? યુલિપ જે એક પ્રોડક્ટ છે તે એક ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ આવે છે. એટલે એમાં જે તમને ઇન્સ્યોરન્સની બેનિફિટ હોય છે તે યુલિપમાં પણ તમને મળે છે. એટલે એનો મિનિંગ એ કે જ્યારે યુલિપમાં મેચ્યોરિટીની રકમ પાછી આવે ત્યારે એ બીજા ઇન્સ્યોરન્સ પોલિસીની જેમ એ પણ ટેક્સ ફ્રી રહે છે. એટલે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ રીતે તમારી પૈસા પાછા આવતા હોય ત્યારે એ ટેક્સ ફ્રી રહેશે. એટલે એમાં ટેક્સ બેનિફિટ પણ છે. એટલે એ રીતે યુલિપમાં તમને ઇન્સ્યોરન્સથી કોઈ બદલાવ જોવા નહીં મળે. ઓકે, એટલે અહીંયા કોઈ ટેક્સ બેનિફિટ આપણને જોવા નથી મળી શકવાનું. આપણને એક અર્ણવજી અહીંયા એક ઇન્ફોર્મેશન આપી રહ્યા છે, એના માટે ટેક્સ માટે છૂટછાટ મળે છે કે નહીં એના માટે આપણને ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. પણ સાથે જ અહીંયા અર્ણવજી અગર વાત કરીએ તો હાલમાં જ્યારે બજારમાં જોરદાર વોલેટિલિટી જોવા મળી રહી છે ત્યારે યુલિપ પ્લાન લેવો જોઈએ કે નહીં? જો તમે એક લાંબા ગાળાના રોકાણકાર હો તો તમારે આ પ્રકારનું ટૂંકા ગાળામાં જે તમને વોલેટિલિટી જોવા મળે છે એનાથી તમારે ચિંતિત થવું ના જોઈએ. અને તમારું જે આખું ડિસિઝન હોય તે તમારે આ પ્રકારના ટૂંકા ગાળા પર એ ધ્યાન ના આપવું જોઈએ કે અત્યારે થોડુંક વોલેટાઇલ છે તો મારા રોકાણને શું થશે. કારણ કે તમે એ જોશો કે જ્યારે બજાર વોલેટાઇલ હોય ત્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જેને બજારમાં એક્સપોઝર હોય એ પણ વોલેટાઇલ એની સાથે થઈ જશે. એટલે મ્યુચ્યુઅલ ફંડ હોય કે યુલિપ હોય બંને હોય એમાં તમને જે નેટ એસેટ વેલ્યુ છે એમાં ઉતાર ચઢાવ જોવા મળશે જ. કારણ કે એમાં એનો જે પોર્ટફોલિયો છે તે બજારમાં ઇન્વેસ્ટેડ છે. ને જો બજારમાં આ પ્રકારની વોલેટિલિટી હોય તો તમને પોર્ટફોલિયોમાં પણ એ જ જોવા મળશે. એટલે આ મારા પ્રમાણે એક મુખ્ય કારણ નથી જેના પરથી તમે એ નક્કી કરી શકો કે યુલિપમાં રોકાણ કરવું જોઈએ કે નહીં. યુલિપમાં રોકાણ કરવું કે નહીં એ તમારા ગોલ્સ પર આધારિત છે. તમારા માટે આ યોગ્ય પ્રોડક્ટ છે કે નહીં એના પર આધારિત છે. અને ત્રીજી વસ્તુ કે તમે આ પ્રકારનું આખું જે એક્સપોઝર છે શું એ તમે લેવા માગો છો કે નહીં એના પર આધારિત રહે છે. ઓકે, એટલે શું તમે લેવા માંગો છો કે નહીં મેઇનલી એના પર જ આધારિત રહે છે. અને ખાસ કરીને કેટલા ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ માટે તમે લેવા માંગો છો એ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. અને પછી જ અહીંયા યુલિપ પ્લાન અહીંયા વોલેટિલિટી બજારમાં વોલેટિલિટીમાં લેવો જોઈએ કે નહીં. સાથે જ અહીંયા આપણી સામે જે ન્યૂઝ આવી રહ્યા છે અર્ણવજી કે યુલિપ લોક ઇન પીરિયડ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયો છે. હવે 3 વર્ષથી વધી અને 5 વર્ષ થઈ ગયો છે. તો હવે આ જે ન્યૂઝ આવી રહી છે એના પર તમે અમને વધુ જાણકારી આપશો. જો આમાં એવું હોય છે કે જ્યારે તમે યુલિપમાં રોકાણ કરો ત્યારે એ તમારે માટે એક લોકઇન પીરિયડમાં જતો રહે છે. પહેલાં એ સમયગાળો 3 વર્ષનો હતો. એટલે કે 3 વર્ષનું તમે પ્રીમિયમ ભર્યું હોય ને 3 વર્ષ થઈ ગયા હોય તમારા પહેલાં રોકાણથી તો તમે જે પણ રોકાણની વેલ્યુ હોય એ તમે પાછી વિથડ્રો કરી શકો છો. હવે એનો ગેરલાભ લેવામાં આવતો હતો અને અનેક લોકો માત્ર 3 વર્ષ માટે રોકાણ કરીને પૈસા પાછા લઈ લેતા હતા અને એવું બધું થઈ રહ્યું હતું. એટલે રોકાણકારોના હિતમાં
એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ 3 વર્ષનો સમયગાળો વધારીને 5 કરવામાં આવ્યો છે. એટલે 5 વર્ષનું લોકિન હોય. એટલે જ્યારે રોકાણકાર કોઈ યુલિપ તરફ ધ્યાન આપે ત્યારે એને ખબર જ હોવી જોઈએ કે આ એક લાંબા ગાળાનો પ્રોડક્ટ છે. આ ટૂંકા ગાળા માટે થોડુંક બજાર ઉપર જાય કે એમાં થોડો લાભ થાય તેને માટે નથી, પણ લાંબા ગાળાના તમારા લક્ષ્યને હાસિલ કરવા માટે આ એક પ્રોડક્ટ છે. એટલે 5 વર્ષનો લોકિન હોય, પણ રોકાણકારે એ સમજવું બહુ જરૂરી છે કે એવું નથી કે 5 વર્ષ જેવા પતી જાય એવા એમને પૈસા પાછા લઈ જવા જોઈએ. જો આ યોગ્ય પ્રોડક્ટ હોય તમારા માટે, તમારા ગોલ્સ પ્રમાણે એ તમને ફાયદો કરાવતું હોય તો એની ખરી બેનિફિટ 7 થી 10 વર્ષ પહેલાં તમને દેખાશે નહીં. એટલે જો આ પ્રકારનો આઉટલુક હોય તમારો અને તમારી પાસે આટલો સમય હોય તો જ તમારે આવા પ્રોડક્ટ તરફ ધ્યાન આપવું જોઈએ કે શું આ મારે માટે યોગ્ય છે કે નહીં. ઓકે, એટલે જો તમારો જો ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ જે છે એ ખાસો લાંબો હોય તો જ તમારે યુલિપ જેવા જે ઇન્વેસ્ટમેન્ટ વેઝ છે એમાં તમારે ધ્યાન આપવું જોઈએ. અને સાથે જ હવે તમને જાણકારી આપી દઈએ કે હાલ જ્યારે બજારમાં બહુ વોલેટિલિટી છે ત્યારે યુલિપના રોકાણકારોએ કઈ વસ્તુઓમાં ધ્યાન રાખવું જોઈએ. તો પહેલી વસ્તુ છે તમારે કે સ્વિચ ઓપ્શન માં તમારે ધ્યાન આપવું પડે. એની અંદર તમારે શું ધ્યાન રાખવું પડે એના પર એક વખત નજર કરી લઈએ તો યુલિપ રોકાણકારોને પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ મિક્સ કરવાની પરવાનગી આપે છે. સાથે જો બજાર સારું હોય તો તમે ઇક્વિટીમાં એક્સપોઝર લઈ શકો છો. હવે સાથે જ આ સ્વિચ ઓપ્શન થયું કે તમે બજારમાં ઇક્વિટીમાં એક્સપોઝર પણ લઈ શકો છો યુલિપની સાથે સાથે. હવે સેકન્ડ જે વસ્તુ છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ક્યારે વાપરવું જોઈએ તમારે. તો અહીંયા જે પોઈન્ટ્સ અહીંયા હાઇલાઇટ થઈ રહ્યા છે તો એ છે કે રિસ્ક પ્રોફાઇલ જે છે અને પોતાના વિચારથી સ્વિચિંગનો જે નિર્ણય છે એ તમે લઈ શકો છો. એટલે સ્વિચ ઓપ્શન તમે ડેફિનેટલી કરી શકો છો. અને બીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે એસેટ અલોકેશન જે છે અને યોગ્ય સ્વિચિંગ સારું રિટર્ન મળી શકે છે. એટલે તમને જે અગર તમે બરાબર એસેટ અલોકેશન કરો અને યોગ્ય રીતે સ્વિચિંગ કરો તો તમને ઘણું સારું રિટર્ન્સ મળી શકે છે આફ્ટર યોર લોક ઇન પીરિયડ કે આફ્ટર જે તમારા ઇન્વેસ્ટમેન્ટના જે વર્ષો હોય એના પછી. ત્રીજી વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની છે એ છે કોસ્ટ. અહીંયા પહેલો મુદ્દો એ જ સામે આવે છે જ્યારે કોસ્ટની વાત કરીએ છીએ તો સ્વિચિંગનો જે વિકલ્પ છે એ ફ્રી હોય છે. એટલે સ્વિચિંગ તમારે જો કરવું હોય તેના માટે કોઈ સ્પેશિયલ ચાર્જિસ તમને અહીંયા નથી લાગતા. સાથે બીજો પોઈન્ટ એ છે કે મોટા ભાગના યુલિપમાં હવે સ્વિચિંગ અનલિમિટેડ થઈ ગયું છે. એટલે તમે કેટલી પણ વાર અહીંયા સ્વિચિંગ કરી શકો છો. તમે અસેટ અલોકેશન અને સ્વિચિંગ કરી શકો છો. અહીંયા ત્રીજો પોઈન્ટ એ ધ્યાનમાં રાખવાનો છે કે માત્ર વેબસાઇટ પર લોગિન કરીને પણ તમે રોકાણ સ્વિચ કરી શકો છો. એટલે તમે ઓનલાઈન જઈને પણ સ્વિચિંગ કરી શકો છો અને સાથે જ કેટલી પણ વાર તમે ચાહો તો એટલું કરી શકો છો અને તમને કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ પણ નથી લાગતા. જે ચોથો પોઈન્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવાનો છે એ છે ટ્રિગર. સારા રોકાણકારો સ્વિચિંગના નિર્ણયને ઇન્ડેક્સના પીઈ રેશિયો સાથે લિંક કરે છે. તો અહીંયા જે તમારો ટ્રિગર છે એ આ હોઈ શકે છે કે સારા રોકાણકારો જે સ્વિચિંગનો નિર્ણય છે એ પીઈના રેશિયો પર ધ્યાન રાખતા હોય છે તો એ પ્રમાણે એ સ્વિચિંગ કરતા હોય છે. સાથે જ જે બીજો મુદ્દો તમારી સામે તમારે ધ્યાનમાં રાખવો જોઈએ છે ઈપીએસ સાથે ઇન્ડેક્સ લેવલને ભાગાકાર કરવાથી પીઈ રેશિયો મળી શકે છે. એટલે પી રેશિયો તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો છો તો અહીંયા ઈપીએસ સાથે તમે ઇન્ડેક્સ લેવલને ભાગાકાર કરો અને ડિવિઝન કરો તો તમે ડેફિનેટલી અહીંયા પીઈ રેશિયો તમને મળી શકે છે. સાથે ટેક્સથી રાહત, અહીંયા આ પાંચમો પોઈન્ટ છે, તમને ટેક્સથી રાહત મળી શકે છે. ટેક્સથી રાહતના પોઈન્ટમાં તમારે કઈ વસ્તુઓનું ધ્યાનમાં રાખવાનું છે એના પર નજર કરીએ તો સ્વિચિંગ એસેટ એલોકેશનથી સૌથી મોટો ફાયદો ટેક્સથી છૂટ મળવાનો છે. એટલે તમને જેમ કે અર્ણવજીએ પણ જણાવ્યું હતું કે કોઈ એક્સ્ટ્રા અહીંયા ટેક્સ નથી નાખતા તમે, એટલે એ ટેક્સમાં ખાસ તો તમને છૂટછાટ મળે છે. અને સાથે જ આ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ એટલે કે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મના ગેઇન્સ પણ નથી લાગતો. એટલે અહીંયા ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે એટલે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગેઇન્સમાં પણ ટેક્સ નથી લાગવાનો. અહીંયા છઠ્ઠો પોઈન્ટ જો તમારે ધ્યાનમાં રાખવાનો છે એ છે કે હવે શું કરવું જોઈએ એના માટે. તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે હાલ જ્યારે નિફ્ટી ઉચ્ચતમ સ્તર પર છે અને ત્યારે તમે યુલિપમાં રોકાણ અહીંયા જે છે તે વધારી શકો છો તમારો. એટલે અહીંયા જે હવે શું કરવું જોઈએ પોઈન્ટ છે એને જ વિશે અર્ણવજી તમને પૂછવા માંગીશ કે હાલ જ્યારે નિફ્ટી અહીંયા એકચ્યુઅલી ઉચ્ચતમ લેવલ પર નથી પણ અહીંયા ઘણી વોલેટિલિટી આપણને જોવા મળી છે માર્કેટમાં, તો અહીંયા એક ઇન્વેસ્ટમેન્ટ કરવું ઘણું હિતાવહ રહેશે. તો શું કરવું જોઈએ અત્યારે એક રોકાણકારે? તમારી પાસે રોકાણ માટે અનેક ઓપ્શન છે. તમારે માત્ર આજનું બજારનું લેવલ જોઈને રોકાણ કરવું ના જોઈએ, કારણ કે તમારે એ જોવું જોઈએ કે જે તમે રોકાણ કરો છો એ તમારો આખો જે સમયગાળો છે તમારી પાસે ગમે તેટલો હોય, 3 વર્ષનો હોય કે 5 વર્ષનો હોય કે 10 વર્ષનો હોય, તો એ સમયગાળા માટે તમારે માટે કયું રોકાણ યોગ્ય રહે છે એ પ્રમાણે તમારે નિર્ણય લેવો જોઈએ. એટલે જો અત્યારે કોઈ રોકાણકાર હોય જેને માટે સમયગાળો ઘણો લાંબો હોય
અને યુલિપના ફીચર્સ એને મેચ થતા હોય તો એ આ તરફ ધ્યાન આપી શકે છે. પણ જો રોકાણકાર માત્ર ઇક્વિટી માર્કેટ્સમાં રોકાણ કરવા ઈચ્છતું હોય ને એને બજાર તરફ વધારે ધ્યાન હોય તો મ્યુચ્યુઅલ ફંડ તરફ ધ્યાન આપવું વધારે યોગ્ય રહેશે. એટલે મ્યુચ્યુઅલ ફંડ સામે ધ્યાન રાખવું તમારે વધારે યોગ્ય રહેશે. અને જેમ કે જણાવ્યું હતું અર્ણવજી કે તમે સ્વિચિંગ પણ કરી શકો છો, કેટલી વાર પણ સ્વિચ કરી શકો છો અને સાથે તમને અહીંયા એક્સ્ટ્રા ચાર્જિસ પણ નથી લાગતા. એટલે તમે ડેફિનેટલી અહીંયા એક મ્યુચ્યુઅલ ફંડ એક તમારા માટે સેફ ઓપ્શન રહેશે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. અહીંયા સમય થઈ ચાલે છે એક બ્રેકનો, પણ બ્રેક બાદ આપણે નજર કરીશું તમારા જે સવાલો છે એના પર અર્ણવજીના અહીંયા નિરાકરણ લઈશું. નમસ્કાર, મની મેનેજરમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. અહીંયા આપણી સાથે જોડાયેલા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા. અર્ણવજી, ઘણા બધા દર્શક મિત્રોના અમારા સવાલો અહીંયા મારી પાસે આવી રહ્યા છે રોકાણ સંબંધિત, એના પર એક વખત નજર કરી લઈએ. આશીષ પંડ્યા અમને લખી રહ્યા છે નડિયાદથી. એમણે લખ્યું છે કે એમને એક ઇન્ફોર્મેશન જોઈએ છે ઇન્કમ ટેક્સ લિક્વિડ ફંડ્સ માટે. તો સાથે જ એમને એવું પૂછ્યું છે કે ટેક્સ કેવી રીતે લોકો ગણતરી કરતા હોય છે ટેક્સની, સાથે જ અહીંયા ફિક્સ ડિપોઝિટ સાથે એને કમ્પેરિઝન કરવી યોગ્ય છે કે નહીં. હવે સાથે જ એમની જે એન્યુઅલ ઇન્કમ છે 7 લાખ પ્રતિ વર્ષ છે અને એની સાથે જ કોઈ એમની પાસે હોમ લોન નથી, એમની પાસે કોઈ હોમ લોન નથી, એમની પાસે કોઈ બોજ નથી હોમ લોનનો. અને સાથે જ એમને જો એટીસીનો એડવાન્ટેજ મળી શકે છે કે નહીં અગર એ પીપીએફ અને એલઆઈસીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો, અને સાથે જે 20% ટેક્સ બ્રેકેટમાં ફોલ થઈ રહ્યા છે. તો હવે એમણે શું કરવું જોઈએ, કયા ફંડનું સિલેક્શન કરવું જોઈએ જેનાથી એમને એક સારું વળતર પણ મળે અને આમ એમના જે તમામ સવાલો છે કે ટેક્સ રિગાર્ડિંગ જે એમના સવાલો છે એમને એક હળ મળી શકે. પહેલાં તો આપણે એમના એટીસીના ટેક્સના જે વિગતો છે એના પર ધ્યાન આપીએ. તો પીપીએફ અને એલઆઈસીમાં જો રોકાણ કરે તો એમાં સેક્શન એટીસીમાં, જેમાં હવે આ વર્ષે બેનિફિટ 1.5 લાખનો છે, તે રોકાણકાર મેળવી શકે છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે પીપીએફમાં પણ જે મેક્સિમમ લિમિટ છે રોકાણની તે વધારીને હવે 1.5 લાખ થઈ ચૂકી છે. એટલે પીપીએફ અને એલઆઈસી બંનેમાં રોકાણ કરવાથી સેક્શન એટીસીનો બેનિફિટ મળશે. બીજી તરફ જઈએ તો આપણે લિક્વિડ ફંડમાં ધ્યાન આપીએ. લિક્વિડ ફંડમાં જે આવક થાય છે એ 2 રીતે તમને ઇન્કમ તરીકે મળી શકે છે. પહેલું તો એ છે ડિવિડન્ડ. જો તમે ડિવિડન્ડ લો તો જે ડિવિડન્ડ રોકાણકારને મળે એ ટેક્સ ફ્રી હોય છે, પણ એનો એ મિનિંગ નથી કે તમે એના પર ટેક્સ કે તમારા માટે એમાં કોઈ ખર્ચો નથી. એમાં ખર્ચો એ છે કે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ ડિક્લેર કરે ત્યારે એ ડિવિડન્ડ પર એ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કાપીને જ તમને રકમ આપશે. એટલે જે રકમ તમારા અકાઉન્ટમાં આવી એ ટેક્સ ફ્રી છે, પણ જે ટોટલ રકમ છે જેનો ઇમ્પેક્ટ તમારા નેટ એસેટ વેલ્યુ પર પડશે એમાં ટેક્સનો જે ભાગ છે તેનો સમાવેશ થઈ જાય છે. એટલે જો આ તરફ ધ્યાન આપીએ તો લિક્વિડ ફંડમાં તમારે 28.3% ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સનો જે બર્ડન છે તે તમારા નેટ એસેટ વેલ્યુમાં એડજસ્ટ થઈને તમને એની અસર પડશે. બીજી વસ્તુ એ છે કે જો તમે લિક્વિડ ફંડ પર કેપિટલ ગેઇન્સ કરો અને તો એ કેપિટલ ગેઇન્સની કઈ રીતે ટેક્સેબિલિટી છે. 3 વર્ષ સુધી જો તમે લિક્વિડ ફંડ તમારી પોર્ટફોલિયોમાં હોય તો, અને એ પહેલાં તમે જો વેચ્યો હોય તો ગેઇન શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય છે, જે રકમ તમારા ટોટલ ઇન્કમમાં એડ થઈ જાય છે અને તમારી પાસે જે એપ્લિકેબલ રેટ છે એ રેટ પર તમારે ટેક્સ લાગશે. એટલે જો તમે 20%ના ટેક્સ બ્રેકેટમાં પડતા હો તો તમને એના પર 20%નો ટેક્સ તમારે ભરવો પડશે. અને જો 3 વર્ષથી વધુ તમે રાખ્યું હોય તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ થશે. પણ મોટાભાગે લિક્વિડ ફંડ કોઈ આટલા લાંબા સમયગાળા માટે રાખે નહીં. એટલે જે રોકાણકાર છે એને માટે પ્રશ્ન એ છે કે લિક્વિડ ફંડમાં જવું કે ફિક્સ ડિપોઝિટમાં જવું. ટેક્સેશનના હિસાબે જ્યારે ફિક્સ ડિપોઝિટમાં ઇન્ટરેસ્ટ આવશે તે એના પર તમારે, કારણ કે તમે 20%ના સ્લેબમાં પડો છો એટલે 20%નો ટેક્સ લાગશે. જો તમે ગ્રોથ ઓપ્શનમાં ગયા હો અહીંયા લિક્વિડ ફંડમાં અને તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ થશે તો એના પર પણ, કારણ કે તમે 20%ના બ્રેકેટમાં છો,
તમને 20% લાગશે. એટલે એ દ્રષ્ટિએ તમારે માટે ગ્રોથ ઓપ્શન અને ફિક્સ ડિપોઝિટમાં કોઈ ફરક નથી. પણ તમારે હવે એટલું જ જોવું જોઈએ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં વધુ વળતર મળી શકે છે. કારણ કે ફિક્સ ડિપોઝિટમાં તમને રેટ ઓફ રિટર્ન ખબર છે, પણ લિક્વિડ ફંડમાં એ અનસર્ટન હોય છે. એટલે જો સર્ટનટીના હિસાબે તમે ધ્યાન રાખીને તમારે કોઈ સારું ઓપ્શન દેખાતું હોય કે જેમાં તમે રેટ લોક ઇન કરી શકતા હો ફિક્સ ડિપોઝિટમાં, તો એ જઈ શકો છો, કાં તો લિક્વિડ ફંડમાં તમે પૈસા મૂકી શકો છો. ઓકે, એટલે અહીંયા તમે ફિક્સ ડિપોઝિટ કે લિક્વિડ ફંડ જે છે એમાં બંનેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પણ સાથે તમારું શું ગોલ છે અને તમે કેટલા સમય સુધી તમારું રોકાણ સાચવી રાખી શકો છો એ ખાસ તમારે ધ્યાનમાં રાખી આશીષ, અને પછી તમારે જે લિક્વિડ ફંડ અને ફિક્સ ડિપોઝિટમાંથી તમારે સિલેક્શન કરવું પડશે. સાથે જ બીજો જે પ્રશ્ન છે એ વાંચી લઈએ. એમને ડિટેલ્સ અહીંયા આપી છે. એમની જે એન્યુઅલ ઇન્કમ જે છે એ ખાસ કરીને અહીંયા લગભગ 3.5 થી 4 લાખ રૂપિયાની છે. તો સાથે જ એમણે ઘણી બધી LIC પોલિસીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અને તો સાથે જ એમણે એ પૂછ્યું છે કે એમને ટર્મ પ્લાન જોઈએ છે, તો તમે એમને એક સારો ટર્મ પ્લાન સજેસ્ટ કરશો, અને સાથે જ એમને આ બધી પોલિસીઝ છે એ સરેન્ડર કરવી છે, તો એ એક યોગ્ય ડિસિઝન રહેશે કે નહીં. અને બીજો એમને જે છે તે 1500 રૂપિયા એમને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ એટલે SIP માટે એક પ્લાન કરવું છે, એક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો શું કરી શકે? આ બધા એમને વિકલ્પો જોઈએ છે. અર્ણવજી, શું વિકલ્પ આપશો અહીંયા? પહેલાં તો તમે તમારી એક્ઝિસ્ટિંગ LIC પોલિસીની આખી લિસ્ટ તરફ ધ્યાન આપો, તો તમે એમાં જોશો કે પ્રીમિયમ જે તમે ભરો છો એને માટે તમારી પાસે જે કવર છે તે ઘણું ઓછું છે, કારણ કે આ બધી ટ્રેડિશનલ પોલિસીઝ છે. એટલે એમાંથી તમારે જે લાઈફ કવરની જે રિક્વાયરમેન્ટ છે તમારી એ પૂરી પડતી નથી. એટલે એને માટે એની સામે તમારે ટર્મ પ્લાન લેવો જરૂરી છે. બીજી વસ્તુ એ કે જો તમે વિચાર કરતા હો કે શું તમારે આ પોલિસી સરેન્ડર કરવી જોઈએ, તો તમે એ પણ તમારા ધ્યાનમાં આવશે કે જો સરેન્ડર વેલ્યુ તરફ તમે જુઓ તો એ જે સરેન્ડર વેલ્યુ છે તે ઘણી ઓછી હશે, અને અમુક કેસમાં તો તમે જે પ્રીમિયમ ભર્યું છે એના કરતાં પણ ઓછી હશે. એટલે આ હાલના સંજોગોમાં બહુ યોગ્ય નહીં હોય. એટલે તમને જે પૈસા ભર્યા છે એના કરતાં પણ ઓછા પાછા આવશે. આની સામે તમારે ધ્યાન એટલું આપવું જોઈએ કે હવે તમે આ ટર્મ પોલિસી તરફ ધ્યાન આપો અને એ તમારા પોર્ટફોલિયોમાં લઈ લો, કારણ કે એનાથી તમારી ઇન્સ્યોરન્સનું જે રિક્વાયરમેન્ટ છે તે પૂરું પડશે, અને એ માટે તમારે એક ઓનલાઈન ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી પડશે. આ માટે અનેક વિકલ્પો છે. મોટાભાગની કંપનીઓ તમને ઓનલાઈન ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી આપે છે. એટલે એ તમે જોઈને તમારા ઉંમર માટે તમને કેટલું પ્રીમિયમ પડે છે એ એક મહત્ત્વનું ફેક્ટર છે. બીજી વસ્તુ કે આ ઇન્સ્યોરન્સ પોલિસીનો ક્લેમ રેશિયો કેટલો છે, એટલે કે દરેક 100 ક્લેમ આવતા હોય એમાં આ ઇન્સ્યોરન્સ પોલિસી કેટલા ક્લેમ પાસ કરે છે એના પર પણ ધ્યાન આપો, કારણ કે જેટલો ઊંચો ક્લેમ રેશિયો હશે એટલું સારું કહેવાય, કારણ કે રોકાણકારને વધુ વિશ્વાસ બેસે કે અમારા પૈસા જ્યારે ક્લેમ વખતે મૂકવામાં આવશે તે ક્લેમ પાસ થઈ જશે. એટલે આ બે ધ્યાન રાખતા તમે અનેક ઇન્સ્યોરન્સ કંપનીની વેબસાઇટ, જેમાં પ્રુડેન્શિયલ ICICI હોય કે HDFC સ્ટેન્ડર્ડ લાઈફ હોય, એ બધીની તમે જોઈ શકો છો, બિરલા સન લાઈફ હોય, અને એમના તમે ટર્મ પ્લાન જોઈને એનાથી તમે સિલેક્શન કરી શકો છો. એટલે આ થઈ આખી વાત તમારા ટર્મ ઇન્સ્યોરન્સની, જેના પર તમારે ધ્યાન આપવું જરૂરી છે. ઓકે, એટલે અર્ણવજી પાસેથી ધીરેન તમને આ એક વિકલ્પ મળી રહ્યો છે કે તમે જે સરેન્ડર વેલ્યુ કરવાની જે અહીંયા ભલામણ એક વિચાર કરી રહ્યા છે ઘણો સારો છે. સાથે ટર્મ પોલિસી તમને એક હાયર કવર સાથે લો પ્રીમિયમમાં મળશે, એટલે તમારા માટે એ ઘણો સારો વિકલ્પ છે તમારે જે અહીંયા ટર્મ પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો. સાથે ધીરેન તમે આવી રીતે આ સ્ટ્રેટેજી અપનાવીને જો ચાલશો તો તમને ઘણા સારા વળતર પણ મળી રહેશે આગળના સમયમાં. અર્ણવજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે મની મેનેજરમાં જોડાવા બદલ, તમામ જાણકારી આપવા બદલ. અને સાથે જ રોકાણ સમયે તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ઈમેલ કરી શકો છો money@network18online.com પર. તો મની મેનેજરમાં બસ આટલું જ. અત્યારે મને આપશો રજા, પણ તમે વધુ સમાચારો માટે જોતા રહેજો CNBC બજાર. નમસ્કાર.